મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરને અપોઇન્ટમેન્ટ લેટર આપવા બાબતે તેમજ વર્ગો શરૂ કરવાને લઈને એએસયુ અને બીવીએમ ગ્રુપ દ્વારા દેખાવો યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરાની એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એએસયુ ગ્રુપ અને બીવીએમ ગ્રુપના પ્રિન્સ રાજપૂતની આગેવાની હેઠળ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી કે ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસરને અપોઇન્ટમેન્ટ લેટર આપવા અને વિદ્યાર્થીઓના વર્ગ શરૂ કરવામાં આવે। આ બાબતે આંદોલનની સાથે પોસ્ટર સાથે દેખાવો કરી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। पर प्रोफेसर से नहीं आ रहे पढ़ाने के लिए। कल हम डीन मैडम के पास भी गए थे इस चीज़ को लेकर, तो उन्होंने भी डन सर तो छोड़कर चले गए ऐसा तो नहीं सर ऐसा हुआ है। आज रोज बीबीएम ग्रुप और एएसयू ग्रुप द्वारा आर्ट्स फैकल्टी में टेम्पररी असिस्टंट प्रोफेसर की जो निमणूक थयुं छे एमां पहला तो एमने अपॉइंटमेंट लेटर आपवामां नथी आव्युं અને સાથે સાથે કેટલા ટાઈમ મહિનાથી એમને સેલરી આપવામાં નથી આવ્યું, જેના લીધે વિદ્યાર્થીઓને આ સમસ્યા થઈ રહી છે। વિદ્યાર્થીઓના વર્ગો નથી થઈ રહ્યા। કેટલી બધી ક્લાસો છે, જે મેજોરિટી જે ક્લાસીસ છે એ ક્લાસીસ થઈ જ નથી રહ્યા। સોશિયોલોજીની વાત કરીએ એમાં ટીચરની સંખ્યાની વાત કરીએ તો 2 થી 3 ટીચરો જ છે। એ લોકો ફેકલ્ટી ઉપર કરે છે કે ફેકલ્ટીને તમે કોન્ટેક્ટ કરો, ફેકલ્ટી કહે છે તમે ડિપાર્ટમેન્ટને કોન્ટેક્ટ કરો। એટલે એમાં વિદ્યાર્થીઓનું 10 દિવસ પછી એક્ઝામ છે અને વિદ્યાર્થીઓને હજી લેક્ચર જ શરૂ નથી થયા। એ જ મુદ્દાને લઈને આજે રોજ પ્રોટેસ્ટ કરવામાં આવી। કોણ જોડાયું છે? વિદ્યાર્થીઓમાં આજે 2 ગ્રુપની સાથે સાથે બધા જે વિદ્યાર્થીઓ છે જેમના લેક્ચર અટેન્ડ નહીં થઈ રહ્યું, જેમના વર્ષ બગડી જશે, એના લીધે એ લોકોને કેટીબી આવી શકે છે, કેમ કે લેક્ચર જ નથી થઈ રહ્યા। તો એને પોસિબિલિટી છે કે એ લોકો વાંચશે શું, એમને સિલેબસ જ હજી સુધી મળ્યું નથી। તો બધા વિદ્યાર્થીઓ બી જોડે છે અને બધા ગ્રુપ બી જોડે મળીને કામ કરી રહ્યા છે।